વિદ્યાર્થી મિત્રો, ફરી મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, હવે આપણે ભાગ 1 પૂર્ણ કર્યા પછી ભાગ 2 ની શરૂઆત કરીએ. તો ભાગ 2 ની અંદર આપણે યાદ રાખજો બાળકો, 52 માર્ક્સનું પૂછાય છે, બરાબર. એમાં પણ ચેપ્ટર નંબર આપણે ચાલુ કરીએ લક્ષ. ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 4 લક્ષ, જે તમે ધોરણ 11માં ચેપ્ટર નંબર 8 વિધેય ભણીને આવ્યા છો, સિમિલર થોડું, બરાબર. એટલે આપણે આ ચેપ્ટરની ચર્ચા કરીશું. આ ચેપ્ટરની અંદર બોર્ડમાં બાળકો 10 માર્ક્સનું પૂછાય છે. કેટલા માર્ક્સનું પૂછાય છે? 10 માર્ક્સનું. એમાં એક MCQ આવશે, એક શોર્ટ ક્વેશ્ચન આવશે, ત્યારબાદ 4 માર્ક્સનો એક પ્રશ્ન આવશે. બાળકો, હવે આ બધા 10 માર્ક્સનું આપણને પૂછાય છે, તો બોર્ડમાં 10 માર્ક્સનું પૂછાય એવું આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે લક્ષ. લક્ષ એટલે કે લિમિટ, યાદ રાખજો. લક્ષ એટલે કે લિમિટ. ધોરણ 11માં તમે ચેપ્ટર નંબર 8 વિધેય ભણીને આવ્યા છો, તેવું જ અહીંયા આપણે ભણવાનું છે, પણ થોડુંક અહીંયા અલગ આવશે, એટલે આપણે એની ચર્ચા પણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રાસ્તાવિક એટલે કે આપણે પ્રસ્તાવના જોઈએ. તો પ્રસ્તાવનાની અંદર અહીંયા કીધું છે ધોરણ 11માં આપણે વિધેયનો અભ્યાસ કર્યો. કયા ચેપ્ટરનો અભ્યાસ કર્યો બાળકો? વિધેયનો. વિધેયનો અભ્યાસ કર્યો. એ પ્રકરણમાં આપણે જોયું કે જ્યારે વિધેયમાં ચલની કોઈ ચોક્કસ કિંમત, વિધેયમાં ચલની જે ચલ તમને આપવામાં આવેલો છે એ ચલની કોઈ ચોક્કસ કિંમત મૂકવામાં આવે ત્યારે તેને અનુરૂપ કોઈ એક કિંમત મળે છે. તમને કીધું હોય કે વિધેય ફંક્શન ઓફ x બરાબર 2x + 3 આ રહ્યો, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ બરાબર ફંક્શન ઓફ x એટલે કે વિધેય ઓફ x બરાબર 2x + 3. આ તમારું ફંક્શન છે, આ તમારું વિધેય છે. આ વિધેયમાં કોઈ ચલની ચોક્કસ કિંમત, બાળક, કોઈ ચલ x ની કોઈ ચોક્કસ કિંમત 2 મૂકવામાં આવે, ચાલો એવું સમજીએ, ત્યારે તેને અનુરૂપ કોઈ એક કિંમત મળે છે. શું મળે છે? કોઈ એક કિંમત મળે છે, એ આપણે જોઈએ. તો અહીંયા x બરાબર હું 2 મૂકું છું, તો અહીંયા 2 કૌંસમાં 2 + 3 એટલે કે 2 × 2 એટલે 4, 4 + 3 એટલે કેટલા થઈ જાય? 7. મને આ એક ચોક્કસ કિંમત મળે છે. પરંતુ ક્યારેક એવું પણ બનતું હોય છે કે દરેક વિધેય અને ચલની કિંમત, ક્યારેક કેવું બનતું હોય છે બાળકો કે વિધેય અને ચલની બધી જ કિંમતો માટે શક્ય નથી. આ એક કિંમત માટે શક્ય છે, પણ આ વિધેય દરેક કિંમત માટે શક્ય નથી. અને જ્યારે શક્ય ન હોય ત્યારે તમારે અહીંયા યાદ રાખજો, એનું એક્ઝામ્પલ છે અહીંયા ફંક્શન ઓફ x બરાબર x² - 9 / x - 3. આ એક વિધેય માટે એક ચોક્કસ કિંમત મૂકીએ. કઈ કિંમત છે બાળકો? એક ચોક્કસ કિંમત મૂકીએ. એ કિંમત આપણી પાસે છે કઈ? કે ફંક્શન ઓફ x બરાબર 3 મૂકીએ. તો અહીંયા ફંક્શન ઓફ 3, અહીંયા 3² - 9 3 - 3 સાદુરૂપ આપીએ તો આપણને 0 મળે છે. ક્યારેક આપણને શું મળે છે? કોઈ ચોક્કસ કિંમત મળે. પણ બાળક, કોઈ વિધેય એવું પણ હોય છે કે જે કિંમત મૂકતા આપણને શું મળતું હોય છે કે કોઈ કિંમત ચોક્કસ મળતી નથી. અને જ્યારે આવી કોઈ ચોક્કસ કિંમત ન મળે ને, ત્યારે અહીંયા 0 મળશે. અને 0 મળે ત્યારે યાદ રાખવું, એ કિંમત કેવી છે? અનિયત કિંમત છે. એ કિંમત કેવી દર્શાવવાની છે બાળક? અનિયત કિંમત દર્શાવવાની છે. અને જ્યારે વિધેયની અનિયત કિંમત મળે છે ત્યારે અહીંયા લક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. લક્ષનો ઉપયોગ કરવામાં આવે છે અને વિધેયની કિંમત મેળવી શકાય છે. જો અહીંયા કોઈ કિંમત તમને આપવામાં આવે, સાદુરૂપ શક્ય નથી, આનું વિસ્તરણ થાય. આનું વિસ્તરણ એવું થાય છે કે x - 3 અને x + 3 સાદુરૂપ આપ્યા પછી કિંમત મૂકવાની હોય છે. પણ જો ડાયરેક્ટ વિધેયની અંદર કોઈ કિંમત મૂકો છો, આપેલા વિધેયમાં કોઈ કિંમત મૂકો છો અને જો જવાબ 0 આવે છે, તો એ 0 છે એ અનિયત કિંમત છે. અને અનિયત કિંમત જ્યારે મળે છે ત્યારે આવા પરિસ્થિતિની અંદર આપણે લક્ષનો ઉપયોગ કરી અને વિધેયની
કિંમત મેળવી શકાય છે. શું મેળવી શકાય છે? વિધેયની કિંમત મેળવી શકાય છે. આ યાદ રાખવું બાળકો. કોઈ ફંક્શનમાં કિંમત મૂકવાનો જવાબ આવે તો વેલ એન્ડ ગુડ, પણ જો અહીંયા 0 આવે અને વિધેયની લક્ષ જે છે વિધેયનું લક્ષ એ કોઈ દી 0 હોતું નથી, તો આવી પરિસ્થિતિની અંદર આપણે જ્યારે વિધેયનું લક્ષ 0 ન હોય ત્યારે અનિયત કિંમત મળે છે, અને અનિયત કિંમત મળે ત્યારે લક્ષનું વિધેયનું વિસ્તરણ કરી અને પછી કિંમત મૂકી અને ત્યારબાદ તમારે લક્ષનો ઉપયોગ કરવાનો રહે છે. લક્ષનો ઉપયોગ કરી અને વિધેયની કોઈ ચોક્કસ કિંમત મેળવી શકાય છે. આ આપણી શું હતું બાળકો? પ્રસ્તાવના હતું. પણ હવે આપણે વિધેય ઘણા બધા સ્વરૂપે આપણને મળી શકે છે, વિસ્તરણ સ્વરૂપે પણ મળી શકે છે. તો બાળકો અહીંયા આપણે જ્યારે મેળવતા હોઈએ કિંમત ત્યારે અમુક પોઈન્ટ એવા હોય છે કે વાસ્તવિક રેખા અને તેનો અંતરાલ. હવે આપણે અહીંયા વ્યાખ્યા ઉપર આવવાનું છે. બરાબર, વાસ્તવિક રેખા, જે આ વાસ્તવિક રેખા છે એ તમને બાળકો પરીક્ષાની અંદર 1 માર્ક્સમાં પૂછી શકાય. પરીક્ષાની અંદર 1 માર્ક્સમાં પૂછી શકાય છે. બરાબર, ત્યારબાદ અંતરાલ છે, અંતરાલ પણ 1 માર્ક્સમાં પૂછી શકાય છે. બરાબર, અંતરાલની ઘણા બધા પ્રકાર છે, 4 પ્રકાર એ આપણે જોઈશું હમણાં. તો અહીંયા વાસ્તવિક રેખા શું કહે છે? તો વાસ્તવિક રેખા એ કહે છે કે જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય. બેટા, વાસ્તવિક સંખ્યાઓ હોય એટલે કે કેપિટલ આર. વાસ્તવિક સંખ્યાને શું કહેવાય છે? કેપિટલ આર. વાસ્તવિક સંખ્યાઓ હોય તેવી રેખાને વાસ્તવિક રેખા અથવા વાસ્તવિક સંખ્યા રેખા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બરાબર, અહીંયા કીધું છે હજી એક વાર, જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તેવી રેખાને વાસ્તવિક રેખા અથવા વાસ્તવિક સંખ્યા રેખા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બાળકો, હવે અહીંયા વાસ્તવિક રેખા હતું. હવે આપણે અંતરાલ વિશે ચર્ચા કરીએ. તો અંતરાલ વિશે ચર્ચા કરીએ તો અહીંયા આપણો નેક્સ્ટ પોઈન્ટ છે કયો? અંતરાલ. અહીંયા કીધું છે અંતરાલ એટલે શું? તો વાસ્તવિક રેખા પરના કોઈ પણ 2 બિંદુઓ વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહેવાય છે. ધોરણ 10માં તમે ભણીને આવ્યા બાળકો, ધોરણ 10 અને ધોરણ 11માં ભણીને આવ્યા, કોઈ અંતરાલ તમને આવો આપવામાં આવે કે અહીંયા 1 થી 10, ચાલો આ શું છે? 1 થી 10, તો આ વાસ્તવિક સંખ્યા જ છે. આ બંને વાસ્તવિક સંખ્યા. અહીંયા કીધું છે વાસ્તવિક રેખા પરના કોઈ પણ 2 બિંદુઓ. તો હું અહીંયા રેખા દોરું છું. અહીંયા એક બિંદુ છે 10 અને અહીંયા બીજું બિંદુ છે 20. તો અહીંયા 10 થી 20 આ વાસ્તવિક રેખા પરના કોઈ પણ 2 બિંદુઓ, આ પહેલું બિંદુ અને આ બીજું બિંદુ, તો આ બંને બિંદુઓ વચ્ચેની એટલે કે અહીંયા જે કિંમત આવે છે 11 થી લઈ અને 19 સુધીની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહેવાય છે. આ આપણે એક અંતરાલ વર્ગ તરીકે આપણે આને ઓળખી શકીએ છીએ. બાળકો, આ એક અંતરાલ હતું. હવે અંતરાલમાં આપણે 4 પ્રકાર જોવાના છે. પહેલું પ્રકાર છે સંવૃત અંતરાલ, પછી બીજું પ્રકાર છે વિવૃત અંતરાલ, ત્રીજો પ્રકાર છે સંવૃત વિવૃત અંતરાલ, અને ત્યારબાદ ચોથો પ્રકાર છે વિવૃત સંવૃત અંતરાલ. એટલે તમારે અહીંયા પ્રકાર યાદ રાખવાના 2 છે. પહેલું સંવૃત વિવૃત, પહેલો પ્રકાર સંવૃત, બીજો પ્રકાર વિવૃત, પછી સંવૃત વિવૃત અને વિવૃત સંવૃત. બરાબર, આ 4 પ્રકારની આપણે ચર્ચા કરવાની છે. તો એમાં પહેલી વ્યાખ્યા એવી છે કે સંવૃત અંતરાલ. અહીંયા કીધું છે જો a b belong to r, r એટલે વાસ્તવિક સંખ્યા, a અને b કોઈ બિંદુ આપી દીધા. ચાલો સમજો આ a બિંદુ છે અને આ b બિંદુ છે. બરાબર, a b belong to r, belong to એટલે કે વાસ્તવિક સંખ્યાઓના ગણમાંથી કોઈ 2 કિંમત લીધી છે. શું કીધું છે? વાસ્તવિક સંખ્યાઓના ગણમાંથી કોઈ 2 કિંમત લેવામાં આવેલી છે અને a લેસ ધેન b હોય તો, લેસ ધેન b હોય તો a b તથા a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સંવૃત અંતરાલ કહેવાય છે. a અને b, આને આપણે એક
અહીંયા લખેલું છે પોઈન્ટ દ્વારા સમજી શકીએ કે જ્યારે આપણે કિંમત લેવાની છે એ અને બી પણ લેવાના છે અને એ અને બી સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ લઈ લેવાની છે, બરાબર. હવે અહીંયા જોઈએ, એ અને બી તો લેવાની જ છે તથા એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સવૃત અંતરાલ કહેવાય છે. બાળકો, તેને સંકેતમાં ચોરસ કાઉન્સમાં દર્શાવવામાં આવે છે. ચોરસ કાઉન્સ એટલે કે એ કોમા બી વડે દર્શાવાય છે, બરાબર. તેને સંકેતમાં ચોરસ કાઉન્સમાં દર્શાવવાનું છે. આ યાદ રાખજો, સવૃત અંતરાલ એટલે ચોરસ કાઉન્સ, બરાબર. મગજમાં બેસાડી જ દેવું, સવૃત અંતરાલ એટલે ચોરસ કાઉન્સ વડે દર્શાવવામાં આવે છે. અહીંયા એનું એક પોઈન્ટ કીધો છે, એમાં તમને વધારે ખબર પડશે. જોઈએ, એ અને બી આ ચોરસ કાઉન્સમાં દર્શાવેલું છે, બરાબર. છગડિયા કાઉન્સમાં એક્સ લેસ એ લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ બી. આનો મતલબ એવો થાય, લેસ ધેન ઇક્વલ ટુ આવે એટલે એ અને બી બંને લેવાની છે. વાસ્તવિક સંખ્યાઓની કિંમત એક્સ છે, એ આપણને કિંમત ખબર નથી એટલે આપણે શું લખીએ છીએ? એક્સ લખીએ છીએ. વાસ્તવિક સંખ્યાઓના ગણમાંથી એક્સની જે કિંમત લેવાની છે એ બધી સંખ્યાઓ એ અને બી બિંદુઓને સાથે રાખી અને તમામ વચ્ચેની સંખ્યા લઈ લેવાની છે. એટલે અહીંયા કીધું છે એક્સ લેસ એ લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ બી, બરાબર. અલ્પવિરામ એક્સ ગ્રેટર બિલોંગ ટુ કેપિટલ આર. કેપિટલ આર એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ થાય છે, બરાબર. આ યાદ રાખવાનું છે બાળકો. હવે આપણે વિવૃત અંતરાલની વ્યાખ્યા જોઈએ તો વિવૃત અંતરાલની વ્યાખ્યા એવી દર્શાવેલી છે કે એ બી બિલોંગ ટુ કેપિટલ આર અને એ લેસ ધેન બી હોય તો એ અને બી સિવાયની, બાળકો આમાં એ અને બી નથી લેવાની, આ એ કિંમત અને બી કિંમત લેવાની નથી, એના સિવાયની, પરંતુ એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહેવાય છે. બાળકો, સવૃત અંતરાલ એટલે ચોરસ કાઉન્સ અને વિવૃત અંતરાલ એટલે ગોળ કાઉન્સ. આ યાદ રાખજો. વિવૃત અંતરાલ એટલે કયો કાઉન્સ થાય? ગોળ કાઉન્સ, બરાબર, વડે દર્શાવવામાં આવે છે સંકેતમાં. આને ચોરસ કાઉન્સ વડે દર્શાવવામાં આવે છે અને આ જે છે એને ગોળ કાઉન્સ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. અહીંયા લખેલું છે કે ગોળ કાઉન્સમાં એ બી બરાબર છગડિયા કાઉન્સમાં એક્સ લેસ એ લેસ ધેન એક્સ લેસ ધેન બી. જો અહીંયા ઇક્વલ ટુ હતું એટલે એ અને બી લીધી હતી, અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ નથી એટલે એ અને બી લેવાની નથી, પરંતુ એ અને બી વચ્ચેની બધી જ કિંમતો લઈ લેવાની છે એટલે આને વિવૃત અંતરાલ તરીકે આપણે ઓળખી શકીશું, બરાબર. વાસ્તવિક સંખ્યાઓના ગણમાંથી એક્સની કિંમત લેવાની છે આપણે. આ યાદ રાખજો બાળકો. હવે આપણો પોઈન્ટ આવશે સવૃત વિવૃત અંતરાલ. ત્રીજો પોઈન્ટ છે સવૃત વિવૃત અંતરાલ. બાળકો, સવૃત વિવૃત અહીંયા શું કીધું હતું? સવૃત એટલે ચોરસ કાઉન્સ, વિવૃત એટલે ગોળ કાઉન્સ અને સવૃત વિવૃત એટલે ચોરસ ગોળ. આ યાદ રાખવું. જો અહીંયા લખેલું છે, અહીંયા ચોરસ અને ગોળ કાઉન્સ વડે દર્શાવવામાં આવે છે. હવે જોઈએ, એ બી બિલોંગ ટુ કેપિટલ આર અને એ લેસ ધેન બી હોય તો એને સમાવતી તથા એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સવૃત વિવૃત અંતરાલ કહેવાય છે. સવૃત એટલે કિંમત લેવી, વિવૃત એટલે એ અને બી ની કિંમત લેવાની નથી, સવૃત એટલે લેવી. તો આનો મતલબ એવો છે કે સવૃત વિવૃત શરૂઆત સવૃતથી થાય છે તો અહીંયા ચોરસ કાઉન્સથી શરૂઆત કરવાની એટલે એની કિંમત લેવાની છે. તો અહીંયા આપણને દર્શાવેલું છે કે એક્સ લેસ એ લેસ ધેન ઇક્વલ ટુ એટલે એની કિંમત લેવાની છે, એક્સ લેસ ધેન નોટ ઇક્વલ ટુ એટલે અહીંયા ઇક્વલ ટુ આપેલું નથી તો અહીંયા બી એટલે કે બીની કિંમત લેવાની નથી. તો અહીંયા એક્સ બિલોંગ ટુ કેપિટલ આર એટલે કે વાસ્તવિક સંખ્યાઓના ગણમાંથી જો એક્સ કિંમત લેવાની હોય, અવલોકનની કિંમત લેવાની હોય તો એમાં સવૃત વિવૃતમાં એ કિંમત લેવાની છે અને એ અને બી વચ્ચેની તમામ કિંમત લેવાની છે, પરંતુ બી બિંદુ લેવાનું નથી. આનો મતલબ એવો થાય 10 લેવાના છે, 20 લેવાના નથી. આ યાદ રાખવું બાળકો.
બરાબર. હવે ચોથો પોઈન્ટ છે વિવૃત સૌર અંતરાલ એટલે કે ગોળ ચોરસ કાઉન્સ. અહીંયા શું હતું? ચોરસ ગોળ, તો અહીંયા આવશે ગોળ અને ચોરસ કાઉન્સ. આ યાદ રાખવું. બરાબર. જો એ બિલોંગ ટુ કેપિટલ એ, બી બિલોંગ ટુ કેપિટલ આર અને એ લેસ દેન બી હોય તો બીને સમાવતી તથા એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત સૌર અંતરાલ કહેવાય છે. બરાબર. હવે અહીંયા શું કરવાનું છે? બીને સમાવવાની છે. તો અહીંયા આપણે શું કર્યું હતું? 10 લીધા હતા, 20 નહોતા લીધા. તો મારી પાસે અહીંયા 10 થી 20 નો ગણ હોય તો 10 લેવાના નથી, એટલે 11 થી લઈ અને 20 સુધી. આ આપણો કયો અંતરાલ થયો? વિવૃત સૌર અંતરાલ થયો બાળકો. બરાબર. તો અહીંયા તેને સંકેતમાં ગોળ કાઉન્સ અને ચોરસ કાઉન્સમાં એ બી વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા કીધું છે કે x લેસ a લેસ ધેન ઇક્વલ ટુ b. જો અહીંયા શું હતું? a લેસ ધેન ઇક્વલ ટુ હતું. હવે અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ b છે એટલે b ને સમાવવાની છે, a ને સમાવવાની નથી. અને x બિલોંગ ટુ કેપિટલ R એટલે અહીંયા આપણને કીધું છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે એને આપણે સંકેતમાં દર્શાવી શકીએ છીએ કે કેપિટલ R. અને R માંથી જે દરેક કિંમત લેવામાં આવે છે એ વાસ્તવિક સંખ્યાઓના ગણમાંથી અવલોકન પસંદ કરવાનો હોય છે. બાળકો અહીંયા આપણે સૌર અંતરાલ, વિવૃત અંતરાલ, સૌર વિવૃત અને વિવૃત સૌર અંતરાલ એટલે કે 4 વ્યાખ્યા ઉપરાંત અંતરાલની વ્યાખ્યા અને એના ઉપરાંત વાસ્તવિક સંખ્યાઓની વ્યાખ્યા આપણે ચર્ચા કરેલી છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આ ચેપ્ટરમાં માનાંક અને તેનું અંતરાલ અને સામીપ્ય સ્વરૂપની ચર્ચા કરવાની છે બાળકો. ત્યારબાદ આપણે પ્રશ્નની ચર્ચા કરીશું, દાખલાની ચર્ચા કરીશું. બરાબર. તો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાળકો હજી એકવાર બોલું છું કે આ છે એ તમારે ધ્યાનથી થિયરી સમજવાની છે. ન સમજાય તો તમે આ વિડીયોના કોમેન્ટ દ્વારા દર્શાવી શકો છો. હું તમારા પ્રશ્નનું જરૂર નિરાકરણ લાવીશ. બરાબર. ધન્યવાદ મિત્રો.